નમસ્કાર મિત્રો, આજે ઘર લઈને આવ્યા છીએ. તમે જુઓ, કંઈક આ ટાઈપમાં બનાવેલું ઘર છે અને આ બાજુમાં પણ પશુઓની શેડ બનાવેલો છે. અને ચલો તમને બહારથી બતાવી. બહારથી કંઈક આવો લુક આવે છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં પેડ પણ લગાવેલા છે. અમે સામેની તરફથી કંઈક આવો નજારો છે. ચલો તમને અંદરથી બતાવીએ. 2 માળવાળું ઘર બનાવેલું છે અને તમે જુઓ 2x4ની ટાઇલ્સ લગાવેલી છે અને ફર્નિચરનું કામ કરેલું છે. અને ઉપર પણ કલર પેઇન્ટથી ડિઝાઇન બનાવેલી છે મસ્ત. ચલો તમને કિચન બતાવીએ. કિચનમાં પણ તમને ફર્નિચર પૂરું બનાવેલું છે અને ઉપર અભરાઈ બનાવેલી છે અને તેના ઉપર કિચનનો સામાન રાખેલો છે. તો ચલો તમને ઉપર ફર્સ્ટ ફ્લોર પર બતાવીએ. ફર્સ્ટ ફ્લોરમાં બતાવીએ પણ બાજુમાં પશુઓ માટે શેડ બનાવેલો છે અને ફર્સ્ટ ફ્લોરમાં એક આવો નજારો છે ઉપરથી જોઈએ તો. ચલો તમને પૂરો ફર્સ્ટ ફ્લોરમાં બતાવીએ. ઓપન હોલ બનાવેલો છે, તમે જોઈ શકો. પૂરો આ ટાઈપમાં હોલ બનાવેલો છે અને સામેની તરફ વિન્ડો પણ મૂકેલી છે. 2-3 વિન્ડો મૂકેલી છે અને સામેની તરફ દરવાજો પણ લગાવેલો છે. ચલો તમને બેડરૂમમાં બતાવીએ. બેડરૂમમાં પણ તમને પૂરું કમ્પ્લીટ ફર્નિચરની સાથે બનાવેલો છે બેડરૂમ. તમે જુઓ, ઉપર પણ ડ્રોવર અને બેડરૂમ બનાવેલું છે અને ઉપર પીઓપી પણ કરેલું છે અને સામેની તરફ ટીવી યુનિટ છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં બાલ્કનીમાં વ્યૂ પણ આવો છે અને ખેતરમાં બાજરી પણ વાવેલી છે, તમે જુઓ. આ ટાઈપનું કંઈક વ્યૂ છે. ચલો તમને ટેરેસથી બતાવીએ. ટેરેસની બાજુમાં સ્ટેપ પર રેલિંગ લગાવેલી છે એસએસની. અને ટેરેસની ઉપરથી જોઈએ તો ટેરેસની ઉપર પણ અને સામેની તરફ પાર્કિંગ એરિયામાં ટાઇલ્સ લગાવેલી છે. અને ટેરેસની ઉપર ચાઇના મ્યુઝિક લગાવેલી છે, બોલે તે ટુકડી. અને ઘરની ઉપર રેલિંગ કરેલી છે એસએસની, તમે જોઈ શકો છો. અને ચારે બાજુનો કંઈક આ ટાઈપમાં નજારો છે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.